નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ. અમરેલી જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ત્યારે દરેક રાજકીય પક્ષોએ ઉમેદવારોને સાંભળવા માટેનો એક સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. તે અંતર્ગત લીલિયા તાલુકામાં ક્રાકચ અને લીલિયા જિલ્લા પંચાયત સીટ તેમજ 15 તાલુકા પંચાયત સીટ માટે કોંગ્રેસ દ્વારા કાર્યકરોને સાંભળવા માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અત્રે જલારામ મંદિર ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં વિશાળ સંખ્યામાં લોકો અને કાર્યકરોએ ઉપસ્થિત રહીને પોતાની દાવેદારી મજબૂત રીતે રજૂ કરી હતી. જિલ્લા કોંગ્રેસના પ્રમુખના અધ્યક્ષતાને જે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી, એમાં લીલિયા તાલુકામાં તાલુકા પંચાયતના સભ્ય તરીકે જેને ઉમેદવારી કરવાની હોય એ દાવેદારી કરવા માટે આજે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને કોંગ્રેસને વધારે સમર્થન આપવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દરેકે પોતપોતાની ક્ષમતા પ્રમાણે ઉમેદવારી નોંધાવી છે. અમને પૂર્વ વિશ્વાસ છે કે આ વખતે તાલુકા પંચાયત લીલિયાની અને જિલ્લા પંચાયતની 2 સીટ એમ સંપૂર્ણ બહુમતી સાથે તાલુકા પંચાયત બનશે અને બંને જિલ્લા પંચાયતની સીટો પણ વિશાળ લીડથી જીતશે એવી અમને આશા છે અને લોકોનું પૂરું અમને સમર્થન છે. શિવરાજભાઈ, તમે કઈ સીટમાં દાવેદારી કરી છે? કાકતની અનામત સીટ આવી છે, સ્ત્રી અનામત, એટલે મારી ધર્મપત્નીને હું ઉમેદવારી કરાવવાનો છું. ગત 2 વખત તાલુકા પંચાયતના પહેલી ક્રમમાં 2010માં તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે 5 વર્ષ રહી ચૂક્યો છું. ત્યાર પછી 2015થી 2020 સુધી મારા ધર્મપત્ની તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના 2.5 વર્ષ અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે 2.5 વર્ષ, એમ ટોટલ 10 વર્ષ તાલુકા પંચાયતમાં અમે કામગીરી કરી છે. અને અમારો આખો પરિવાર અને સમગ્ર લીલિયા તાલુકાના અમારા સમાજના દરેક આગેવાનો કોંગ્રેસને હંમેશા સમર્થન આપ્યું છે અને આપતું રહે છે એવી અમને પૂરી અપેક્ષા છે અને આશા છે. જનીશભાઈ, આપ લીલિયા તાલુકા કોંગ્રેસના ઉત્સાહી કાર્યકર છો, ત્યારે આપે પણ કંઈક દાવેદારી કરી હશે, તો કઈ સીટમાં દાવેદારી કરી? ક્રાકચ સીટ અનામત સીટ આવેલી છે, ત્યાંથી મેં પણ મારા ધર્મપત્નીને મનીષા જયંતિભાઈ વિંદુડાની દાવેદારી આજે નોંધાવી છે. તો કેમ લાગે છે ટિકિટ બાબતમાં? ટિકિટ બાબતમાં હવે તો પાર્ટીનો નિર્ણય છે. જેને પાર્ટી ટિકિટ આપે તેને પણ કોંગ્રેસ સાથે રહે અને કામગીરી કરી અને કોઈ પણ અમારી સમાજનો ત્યાં લડે તેને ઝાઝામાં ઝાઝા મતથી જીતાવીએ એવી અમે તમામ અમારો પરિવાર અને લીલિયા તાલુકાનો દલિત સમાજ મહેનત કરીએ. નીતિનભાઈ, આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લીલિયા તાલુકા કોંગ્રેસ સમિતિને આદેશ આપવામાં આવ્યો હતો કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી પક્ષ તરફથી ચૂંટણી લડવા માગતા લોકોની દાવેદારી અંગે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય. તે બાબતમાં આજે સેન્સ પ્રક્રિયા હતી, તે બાબતમાં કેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે જણાવશો? આજ રોજ અમારા પ્રદેશમાંથી માનનીય ધારાસભ્ય શ્રી બારૈયાભાઈ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ વગેરે હાજર રહીને સેન્સની પ્રક્રિયા જલારામ મંદિર લીલિયા ખાતે રાખવામાં આવે, જેમાં અમારા તમામ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ખૂબ જ વિશાળ સંખ્યામાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની તમામ સીટો પર દાવેદારી કરવામાં આવી છે. હવે અમે આ લિસ્ટ પ્રદેશમાં અને જિલ્લા કોંગ્રેસ સમિતિને અમે મોકલી આપ્યું છે, જેમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરી જે હંમેશા પાર્ટી માટે કામ કરતો હોય તેવાને પ્રેફરન્સ આપી અને વહેલી તકે અમે નામો જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરેલી છે. નીતિનભાઈ, તાલુકા જિલ્લા પંચાયત સીટમાં ટોટલ કેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હશે? તાલુકા જિલ્લા પંચાયતમાં લગભગ 70 જેટલા તાલુકા પંચાયતના દાવેદારો હતા, તેમજ બંને જિલ્લા પંચાયતની સીટમાંથી 8 દાવેદારો હતા. શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં. લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ, કે જે આપને મળશે એન્ડ્રોઇડ ટીવી, ગૂગલ ટીવી, 4K ટીવી, ફ્રીજ, ઓટોમેટિક વોશિંગ મશીન, સાદું વોશિંગ મશીન, ડબલ ડોર ફ્રીજ, સિંગલ ડોર ફ્રીજ,
એસી, માઇક્રો ઓવન, પાણીની આરો ફિલ્ટર, એફએનડીના વાઈફાઈ, હોમ થિયેટર, રૂમ હીટર, ગીઝર, સેન્ડવિચ મેકર, ઇસ્ત્રી, વોલ ફેન, ટેબલ ફેન, સીલિંગ ફેન, કિચન ફેન, બેટરી શેડો બેટરી, બ્લૂટૂથ સ્પીકર ડિવાઇસ, મિક્સચર, બોસ બ્લેન્ડર સહિતની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે. તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ, મોબાઈલ નંબર 9876399481, શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ, લાઠી રોડ, લીલિયા મોટા. આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે.